લોક સુખાકારી એ કેન્દ્ર અને રાજ્ય સરકારની પ્રાથમિકતા છે। વર્ષ 2025ને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે। ત્યારે કચ્છના મુખ્ય મથક ભુજના શહેરીજનોને સુવિધાજનક નગર સેવા સદનની અટલ ભવન તરીકે ભેટ મળી છે। નવરાત્રીના પાવન પર્વ તેમજ સેવા પખવાડિયાની ઉજવણી ચાલી રહી છે, ત્યારે નવા નગરપાલિકા ભવનની દશેરા ભેટ શહેરીજનોને મળી છે, તેનો સવિશેષ આનંદ છે તેવું ભુજ નગરપાલિકાના નવનિર્મિત અટલ ભવનને લોકાર્પિત કરતા કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં કચ્છ જિલ્લામાં અવિરત વિકાસ કાર્યો થઈ રહ્યા છે। લોકોની સુખાકારી માટે બુનિયાદી સુવિધાઓનો વધારો એ ડબલ એન્જિન સરકારની પ્રાથમિકતા રહી છે। ભૂકંપ બાદ નવસર્જન પામેલા જિલ્લા મથક ભુજનો વિસ્તાર અને વસ્તી વધ્યા છે, ત્યારે લોકોને આધુનિક માળખાગત સુવિધાઓ મળી રહે તે દિશામાં અનેકવિધ કામો થઈ રહ્યા છે અને ભવિષ્યને ધ્યાને લઈ અનેક કામો થવાના છે। ત્યારે આજે નવનિર્મિત અત્યાધુનિક સુવિધા સજ્જ નગર સેવા સદનમાં શહેરીજનોની સુખાકારીના કાર્યો અવિરત થતા રહેશે તેવી લાગણી સાથે નગરજનોને નવરાત્રી અને દશેરાના પર્વની સાથે અટલ ભવનના ઉદ્ઘાટનની શુભકામનાઓ પાઠવી હતી। ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે શહેરી વિકાસ વર્ષ અંતર્ગત ભુજ શહેરમાં થયેલા વિકાસ કાર્યોની વિગત આપી હતી। આ ઉપરાંત ભુજ શહેરને ભારે વાહનોની ટ્રાફિક સમસ્યામાંથી કાયમી મુક્તિ અપાવવા રાજ્ય સરકારે શેખપીરથી સુખપર સુધીના બાયપાસ રોડની મંજૂરી આપી છે, તે બદલ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો। ધારાસભ્ય તરીકેની ગ્રાન્ટમાંથી શહેરમાં ખૂટતી સુવિધાઓની આપૂર્તિ કરવા તેમણે ખાતરી આપી હતી। આવનાર દિવસોમાં ભુજ શહેરના તમામ મુખ્ય માર્ગોના રિસરફેસિંગ સહિતના કામો અંગે લોકોને માહિતગાર કરાયા હતા। જિલ્લા ભાજપ પ્રમુખ દેવીજીભાઈ વરચંદે ભુજવાસીઓને નવા નગરપાલિકા ભવનની સાથે આદ્યશક્તિની આરાધના પર્વ નવરાત્રી અને દશેરાની આગોતરી શુભેચ્છાઓ પાઠવી હતી। રાજકોટ ઝોન નગરપાલિકાઓના પ્રાદેશિક કમિશનર મહેશભાઈ જાનીએ પોતાના ઉદબોધનમાં શહેરી વિકાસ વર્ષ અંતર્ગત ચાલુ નાણાકીય વર્ષમાં રાજકોટ ઝોનની 7 વર્ગની નગરપાલિકાઓમાં થઈ રહેલા કાર્યોની વાત કરી હતી। ભુજમાં 5 કરોડ 25 લાખના ખર્ચે ટૂંકા ગાળામાં જ નગરપાલિકાના નવા ભવનનું બાંધકામ થયું છે। આવનાર દિવસોમાં ભુજના કૃષ્ણાજી પુલનું પણ નવનિર્મિત થવાનું છે। તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે આ વર્ષને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવા માત્ર જાહેરાત જ કરી નથી, પરંતુ શહેરી વિસ્તારો માટેની ગ્રાન્ટમાં 45% વધારો કર્યો છે। આ વર્ષે સરકારશ્રીએ શહેરી વિકાસ વિભાગને 30.325 કરોડની માતબર ગ્રાન્ટ ફાળવી છે। શહેરી વિકાસના આયોજનોની મંજૂરી પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવી છે। ભુજ નગરપાલિકાના નવા ભવનમાં મુલાકાતીઓની સુવિધામાં વધારો થશે। આધુનિક ફાયર સિસ્ટમ, સીસીટીવી કેમેરા સહિતની સુવિધા સાથે 25 રૂમો, દિવ્યાંગજનો માટે વિશેષ વ્યવસ્થા હોવાનું તેમણે વધુમાં જણાવ્યું હતું। ભુજના નગર અધ્યક્ષા રશ્મિબેન સોલંકીએ ઉપસ્થિત મહાનુભાવોને શાબ્દિક આવકાર આપ્યો હતો અને ભુજવાસીઓને અટલ ભવનના લોકાર્પણ પ્રસંગે શુભેચ્છાઓ પાઠવી હતી। ઉદ્ઘાટન પૂર્વે નગરપાલિકાના નવનિર્મિત ભવન ખાતે શાસ્ત્રોક્ત વિધિથી હોમ હવન કરાયા હતા। રિબિન કાપી અને તકતીનું અનાવરણ કરી અટલ ભવનને લોકસેવા માટે સાંસદ વિનોદ ચાવડાના હસ્તે ખુલ્લું મુકાયું હતું। લોકાર્પણ સમારોહના પ્રારંભે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરાયું હતું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાતના 26મા એપિસોડનું સામૂહિક શ્રવણ કરાયું હતું। તમામ મહાનુભાવોએ નવા ભવનના વિવિધ વિભાગોની મુલાકાત લીધી હતી। કારોબારી ચેરમેન મહેદેવસિંહ જાડેજાએ પૂરક વિગતો આપી સાથે રહ્યા હતા। લોકાર્પણ સમારોહમાં ભુજ નગરપાલિકાના પૂર્વ પ્રમુખોનું પ્રસંગોચિત બહુમાન કરાયું હતું। 30,000 સ્ક્વેર ફીટ બાંધકામ સાથે નવા અટલ ભવનમાં 2 બોરવેલ, વિશાળ પાર્કિંગ, 30 અલગ અલગ ચેમ્બર, સામાન્ય સભા માટે હોલ, દરેક માળ પર શૌચાલય, લિફ્ટ, સ્ટેરકેસ સહિતની સુવિધા ઊભી કરાઈ છે। અટલ ભવનના લોકાર્પણ પ્રસંગે ઇન્ચાર્જ ચીફ ઓફિસર, પ્રાંત અધિકારી, નગરપાલિકાના ઉપપ્રમુખ, સત્તાપક્ષના નેતા ઉપરાંત નગર સેવકો, વિવિધ સમાજના આગેવાનો, શહેરીજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। ભુજ નગર સેવા સદન દ્વારા આજે અટલ ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ખૂબ સુંદર બિલ્ડિંગનું આજે નિર્માણ થઈ છે ને ભુજના સૌ લોકો માટે, નગરજનો માટે આ એક સેવાનું માધ્યમ બનશે। આજે ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ, આદરણીય શ્રી દેવજીભાઈ વચ્ચન, આપણા આરસીએમ શ્રી મહેશભાઈ જાની સાહેબ, આદરણીય શ્રી નગરપતિ શ્રી બેનશ્રી રશ્મિબેન, પ્રાંત શ્રી ચીફ ઓફિસર યાદવજી, કારોબારી ચેરમેન મહેદીપસિંહજી અને સૌ લોકોની ઉપસ્થિતિમાં આજે આ અટલ સેવા સદનનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને સાથે સાથે આજે શહીદ વીર ભગતસિંહની જન્મજયંતિ છે, એમની પ્રતિમાનું પણ આજે અનાવરણ કરવામાં આવ્યું છે અને જે સેવા સદન લોકો માટે આવનાર સમયમાં અનેક સેવાના પ્રકલ્પો સાથે એ પાણીની બાબત હોય, ગટરની બાબત હોય, સ્વચ્છતાની બાબત હોય,
કે અન્ય બાગ બગીચા કે રોડ લાઇટ હોય, અન્ય સુવિધાઓ નગરની અંદર ખૂટતી હોય એને જોડવાના કામો હોય, આવા દરેક કાર્યોના સંકલ્પ સાથે આજે અલગ અલગ પ્રકારની યોજનાઓ ગ્રાન્ટોના માધ્યમથી પણ આવનાર સમયમાં પરિપૂર્ણ કરવામાં આવશે. આવા સરસ મજાના અટલ ભવનના નિર્માણ પ્રસંગે હું નગરપાલિકાની ટીમ અને સર્વે નગરજનોને મારી હૃદયપૂર્વકની શુભકામના અને શુભેચ્છા. આજે 28/9/2025ના નગરપાલિકા નવનિર્મિત અટલ ભવનનું લોકાર્પણ રાખેલું હતું. તેની અંદર માનનીય સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાજી, ભુજના ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલજી, શહેરના પ્રથમ નાગરિક શ્રી રશ્મિબેન સોલંકીજી, રાજકોટ ઝોનથી પધારેલા કમિશનર મહેશભાઈ જાનીશ્રી અને ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી દેવજીભાઈ વરચંદની ઉપસ્થિતિની અંદર આપણે નવું જે લોકાર્પણ છે તે કર્યું છે. હું આપને વાત કરું તો નગરપાલિકાનું નવું જે ભવન છે તેનું નામ આપણે અટલ ભવન રાખેલું છે અને ખાસ કરીને આ બિલ્ડિંગની ઉપર આપણે વોટરપ્રૂફિંગની આઇટમ લીધેલી છે. ત્યારબાદ સેફટીથી સજ્જ એટલે કે ફાયર સેફટી આખા સંકુલની અંદર છે, જન્મ મરણ છે અને ટેક્સ શાખા છે તે ખૂબ મહત્વની હોય છે અને રોજ બરોજ ભુજની પ્રજા અહીં ટેક્સ ભરવા આવતી હોય છે અથવા તો દાખલા લેવા આવતી હોય છે. તે આપણે નીચે જ રાખેલું છે જેથી નગરજનોને કોઈ ઉપર ચડવામાં તકલીફ ન પડે અને કોઈ બુઝુર્ગો આવતા હોય છે તેના માટે આપણે અલગથી લિફ્ટની સુવિધા રાખેલ છે. જોગાનો જોગ આજે છઠ્ઠો માતાજીનો નોરતો છે અને શહીદ ભગતસિંહનો આજે જન્મદિવસ છે અને આજે અટલ ભવનનું આપણે લોકાર્પણનું આયોજન કરેલું છે. વર્ષોથી પરંપરા રહી છે કે મેઘલાડુનું આપણે હમીરસરજી તળાવ ઓગનાઈ જાય એના પછી મેઘલાડુનું આપણે આયોજન કરતા હોઈએ છીએ. તો આ ફેરે પણ આપણે મેઘલાડુનું આયોજન કરેલું છે. લોકાર્પણ બાદ આપણે સૌ ભુજની પ્રજા અને સૌ નગરપાલિકાના કર્મચારીઓ 450 જેટલા કર્મચારીઓ સૌ સાથે મળીને ભોજન લઈશું. અને આપને વાત કરું તો કે અત્યાર સુધી 40 થી 45 જેટલા નગરપાલિકાને પ્રમુખો મળી ચૂક્યા છે, પૂર્વ પ્રમુખો. તે તમામ પૂર્વ પ્રમુખોને આપણે આમંત્રણ આપેલું હતું અને આ ભવ્ય લોકાર્પણ પ્રસંગે આપણે તેમને સન્માનિત કરેલ છે. ભુજને નગર સેવા સદનના નામે અટલ ભવનની ભેટ મળી રહી છે. ભુજ આપણા રાજકોટ ઝોનની 7 અ-વર્ગની નગરપાલિકાઓ માટેની સર્વશ્રેષ્ઠ નગરપાલિકા છે. નગરજનોને સુવિધાયુક્ત સવલતો, શહેરી વિકાસની સવલતો મળે એના માટે ઘણા ટાઈમથી આ એક માંગણી હતી નગરજનોની અને મુલાકાતીઓની કે એક સંપૂર્ણ સુવિધાયુક્ત, ખૂબ મોકળાશભર્યું અને ખૂબ પાર્કિંગ, ઇવન નગરપાલિકાના કર્મચારીઓને બેઠક વ્યવસ્થા પણ સુખરૂપ અને સુવિધાયુક્ત મળે એવું નગરપાલિકા ભવન આજે ઉદ્ઘાટન થયું છે માનનીય સાંસદશ્રીના હસ્તે. 5,25,00,000ના ખર્ચે, જેમાં આપણે આગવી ઓળખમાંથી 2,35,00,000ની સરકારે ગ્રાન્ટ આપી છે અને નગર સેવા સદનના નિર્માણ માટે ખાસ કિસ્સાની 2 કરોડની ગ્રાન્ટ આપી છે. 90 લાખ નગરપાલિકાએ પોતાના સ્વભંડોળમાંથી ખર્ચ્યા છે. આ નગરપાલિકા સેવા સદનમાં અટલ ભવનમાં 25 રૂમો છે જેમાં મુલાકાતીઓ માટે અને કર્મચારીઓ માટે સુવિધા છે. એ CCTV કેમેરાથી સજ્જ છે. એમાં વિકલાંગો માટે અલગથી એપ્રોચ થઈ શકે એવી વ્યવસ્થા છે. ઉપરાંત નવી જે ફાયર અંગેની ગાઈડલાઇન્સ છે એ બધાનું પાલન કરી અને નગરને એક માનનીય સાંસદ શ્રી વિનોદ ચાવડાજીના હસ્તે આ બહુ સરસ ભેટ મળી છે. આપણે અત્યારે 2025ને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવી રહ્યા છીએ, ત્યારે સરકારની જે નેમ છે કે શહેરીજનોને સુવિધાયુક્ત સેવાઓ મળે એમાંનું આ એક સ્તુત્ય પગલું છે અને એમાં ભુજ નગરપાલિકા સહેજ પણ પાછળ નથી. આપણે એપ્રિલથી અત્યારે 10 સપ્ટેમ્બર સુધીમાં મારા તબક્કેથી જ 35 કરોડ ઉપરના નવા પ્રોજેક્ટોને મંજૂરી આપવામાં આવેલી છે. એમાં અમુક ટેન્ડર સ્ટેજે છે, અમુકના ખાતમુહૂર્ત થઈ ગયા છે. આ આપણે 2 વર્ષને 4 મહિના પહેલાં આપેલી મંજૂરીનું ભવન 24 મહિનામાં આપણે પૂરું કરી શક્યા છીએ. એ બદલ હું સૌ નગરજનો, નગરપાલિકાના પદાધિકારીઓ અને કર્મચારીઓને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું. કચ્છના આહિર સમાજની બહોળી વસ્તી ધરાવતા આહિર પટ્ટીના ગામોમાં નવરાત્રી પર્વની પ્રાચીન પરંપરા અનુસાર ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. આ વિસ્તારની ગરબીઓમાં ભાતીગળ સંસ્કૃતિની ઝલક જોવા મળી રહી છે. અંજાર તાલુકાનું રતનાલ ગામ નવરાત્રીના પર્વ દરમિયાન સંસ્કૃતિ અને પરંપરાનું જીવંત પ્રતીક બની જાય છે. અહીં છેલ્લા 45 વર્ષથી નવદુર્ગા નવરાત્રી મંડળ દ્વારા
પ્રાચીન ઢબે નવરાત્રી ઉજવાઈ રહી છે. વર્ષ 1980માં આ મંડળની સ્થાપના કરવામાં આવી હતી, જેમાં આગેવાનોના પ્રયાસો યાદગાર છે. રતનાલની ગરબીનું વિશિષ્ટ યશ એ છે કે અહીં લોક સંસ્કૃતિના રાસો આજે પણ મૂળ સ્વરૂપે રમાય છે. બેહણી, ડોકરો, આહિર, ચાલકી, ફેરી રાસ અને નરસિંહ મહેતા હુંડી રાસ જેવા લોકરાસો સાથે મહિલાઓ પરંપરાગત આહિરી વસ્ત્રોમાં હાથ તાળી, 3 તાળી અને હિંચના રાસ રમે છે. આ રીતે ગરબીમાં માત્ર નૃત્ય જ નહીં પરંતુ લોક પરંપરા અને સંસ્કૃતિનું અનોખું સંવર્ધન થાય છે. વર્ષો જૂના કલાકારોની ગાયકી આજે પણ ખેલૈયાઓના મનમાં પ્રાણ ફૂંકે છે. વાઘા ભગતના પદો પણ વાગી, વેણ વાગી અને રાધા ભગત રાંદલ માતાજીનો ગરબો, ભીખા ભગતના પ્રાચીન રાસ, અયોધ્યા વખાણીએ જેવા પદો તેમજ બાબુ પટેલ અને કાનાભાઈ સીતારામની ગાયકી ખેલૈયાઓના પગ થરકાવે છે. હાલ નવદુર્ગા નવરાત્રી મંડળના પ્રમુખ નંદલાલ રણછોડ છાંગા છે, જ્યારે શંભુ માતા અને તેમની ટીમ વર્ષોથી આયોજન સંભાળી રહી છે. આ રીતે રતનાલની નવરાત્રી માત્ર ભક્તિનો ઉત્સવ જ નહીં પરંતુ લોકકલા, સંસ્કૃતિ અને પેઢી દર પેઢી ચાલતી પરંપરાનો જીવંત મેળાવડો બની રહી છે. રતનાલ નવદુર્ગા મંડળના નેજા હેઠળ આયોજન માટે યુવાનો, કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે. વાગેશ્વરી મંડળના ઉપક્રમે ભક્તિભાવ સાથે નવરાત્રીની ઉજવણી કરવામાં આવી છે. ગામના લોકો પરંપરાગત પહેરવેશમાં માતાજીની ભક્તિમાં લીન થયા છે. આ ગામમાં પરંપરાગત રીતે અમાસથી નવરાત્રી શરૂ થાય છે, જ્યારે આઠમના હબાય ખાતે વાગેશ્વરી માતાજીનો મેળો ભરાય છે. નવદુર્ગા ગરબી મંડળ દ્વારા સમસ્ત હિન્દુ સમાજ માટે દર વર્ષે ગરબીનું આયોજન કરાય છે. વર્ષો જૂની પરંપરા સાથે ગરબી રમાય છે. બહેનો અને ભાઈઓના અલગ અલગ રાસ રમાય છે. સ્થાનિક કલાકારો માતાજીના ગરબા અને છંદથી રંગત જમાવે છે. તો ભુજ તાલુકાના કુકમા ગામે નવરાત્રી પર્વની ભક્તિભાવ સાથે ઉજવણી થઈ રહી છે. કુકમા નવરાત્રી મંડળ આયોજિત નવરાત્રી મહોત્સવમાં પૌરાણિક પરંપરા અનુસાર માતાજીની આરાધના કરવામાં આવે છે. કુકમા નવરાત્રી મંડળના પ્રમુખના નેતૃત્વમાં સભ્યો અને સ્વયંસેવકો આયોજન અને વ્યવસ્થા સંભાળી રહ્યા છે. 4.5 દાયકા એટલે કે 45 વર્ષથી રતનાલમાં નવરાત્રી થાય છે અને આજ દિવસ સુધી ક્યાંય ફિલ્મી ગીત કે કોઈ વગાડવામાં નથી આવતા. જે આપણી સંસ્કૃતિ જે છે એ રીતે જ દેશી રાસ ગરબા માતાજીની આરાધના કરવામાં આવે છે અને સમગ્ર ગામ એકતાથી અહીંયા નવરાત્રી કરે છે. પ્રાચીન અને આધુનિક બંને જમાનાનો સમન્વય કરી અને પછી આ નવરાત્રી ઉજવવામાં આવે છે, જેમાં ઢોલ અને ગરબા સાથે માતાજીના પણ આરાધના કરવામાં આવે છે. અને આધુનિક જમાના પ્રમાણે એમાં કેસેટ ઉપર રાસ ગરબાની બહેનો અને ભાઈઓ સંયુક્ત રીતે રમઝટ પણ મચાવે છે. અને આ નવરાત્રીની ઉજવણી કુકમા નવરાત્રી મંડળ દ્વારા લગભગ સાંસ્કૃતિક કાર્યક્રમ, 2-4 દિવસ નાના મોટા ભાઈઓ બહેનોની સ્પર્ધાનું પણ આયોજન કરે છે. એમાં પણ મોટા મોટા ઇનામો આપે છે. અને જ્યારથી આ નવરાત્રી શરૂ થઈ ત્યારથી કરીને અત્યાર સુધી એમાં દિવસ વધારો થતો જાય છે, પણ ક્યારેય એમાં ઘટાડો કે ઓટ આવી નથી. રતનાલમાં આમ તો વર્ષો પહેલા ગરબી તો થતી, પણ 1980ની લગભગ 1980ના વર્ષમાં નવદુર્ગા નવરાત્રી મંડળની સ્થાપના થઈ. ત્યારથી કરી અને આજ દી સુધી આ નવદુર્ગા નવરાત્રી મંડળ સંચાલન કરે છે. નવરાત્રી પ્રાચીન અને અર્વાચીન માતાજીના રાસ ગરબા દુહા છંદ ગાઈને કરે છે. અહીંયા નવરાત્રીનો મુખ્ય હેતુ મા શક્તિની ઉપાસના અને આરાધના કરવાનું હોય છે. અને અહીંયાની વિશેષતા એ છે કે અહીંયા નવરાત્રી તો બધે ઉજવાય, પણ દશેરાનો રાવણ દહનનો કાર્યક્રમ પણ રતનાલમાં થતો હોય છે. ત્યારબાદ શરદ પૂનમનું ભવ્યાતિભવ્ય રાસોત્સવ પણ ઉજવાય છે. સર્વે ગ્રામ લોકો મળી અને આ નવરાત્રીનું આયોજન કરતા હોય છે. વર્ષોથી કરીને અમે આ રાધા કૃષ્ણ મંદિરની પૂજા કરી હતી અને લગભગ 100 વર્ષથી રાધા કૃષ્ણનું મંદિર બન્યું છે, તેમાં મંદિરની પૂજા કરી છે અને અહીંયા નવરાત્રી મંડળની આયોજન પણ કરી છે. અને અમારો સર્વે ગ્રામ એમાં સાથથી જોડાયેલો છે, કારણ કે અમારે દર વર્ષે નવરાત્રી ઉજવવામાં આવે છે. એમાં નવરાત્રી જો કે 1980 ને 2080 101 વર્ષ થયા એમ જાણે અમારા ગામમાં નવરાત્રી થાય છે. અને અમારા ગામમાં તમે જે આજે કચ્છુતરીવાળા ટીમવાળા આવ્યા અને જે અમારા ગામને માટે આજે તમે અમારા નવરાત્રી મંડળનો જે તમે જે જો કે રેકોર્ડિંગ કરી લીધો અને આજે રમવાનો પણ જે લીધો એ બદલ કચ્છુતરીનું આભાર છે. અને અમો તમારા ખાસ આભારી છે અને અમારે તમને ખાસ આશીર્વાદ છે કે કચ્છુતરીને મા ભગવતી ભવાની જગદંબા, મા આશાપુરા, મા હિંગલાજ સદાને માટે
આવીને આવી બઢતી આપે અને આવા કાર્ય કરવા આપે એ બદલ અમે આભારી છીએ. અમારી નવરાત્રી લગભગ પરંપરા વર્ષો જૂની સમજી લ્યો ને ઘણા બધા વર્ષોથી અમારી જૂનવાણી અને સાંસ્કૃતિક અને ગામ લોકોના જાત મહેનત અને માતાજીના 9 દિવસ છંદ ગરબા દેશી રાસ અને સંસ્કૃતિ મર્યાદા રીત અમારી વર્ષો જૂની આ પરંપરાગત નવરાત્રી કરવામાં આવે છે. આ નવરાત્રીમાં માતાઓ બહેનો જગદંબાનું રૂપ લઈ અને અહીંયા રમતી હોય છે. છોકરાઓ અને મોટા વડીલો વૃદ્ધ પણ એ પણ પોતાની જૂનવાણી પરંપરાગત દાંડિયા રાસ હોય કે રાસ હોય અને સાંસ્કૃતિક જૂનવાણીના જે પણ રમત ગમત હોય એ અમે બધા સાથે મળી ગ્રામજનોએ સાથ સહકાર બધા આપી અને એકદમ સારી રીતે નવરાત્રી માના 9 દિવસ ગુણગાન ગાઈ અને સદાને માટે અમારા માટે પ્રેરણારૂપ શક્તિદાયી રહે એવી અમારા ગામ પ્રત્યે સદાને માટે આવી રીતે સારી નવરાત્રી કરવામાં આવે છે ગ્રામજનો તરફથી. મમવારા ગામની નવરાત્રી વર્ષોથી પરંપરા મુજબ ઉજવવામાં આવે છે અને અહીં પોતાના ટ્રેડિશનલ ડ્રેસમાં બહેનો ભાઈઓ ખૂબ જ સારી રીતે આનંદ ઉલ્લાસથી આ નવરાત્રીનું આયોજન થાય છે અને સમગ્ર હિન્દુ સમાજ મમવારા ગામનો સમગ્ર હિન્દુ સમાજ આ નવરાત્રીની અંદર રંગે ચંગે ભાગ લે છે અને બહેનો નાની બાળાઓ જગદંબા સ્વરૂપે અહીં રમે છે. પોતાના ઘરેણાં પહેરી અને સજી ધજીને અહીં ગરબા રમવા આવે છે અને ખૂબ જ આનંદથી મમવારા ગામના આંગણે નવરાત્રીનું આયોજન થાય છે. અને અમારા પૂર્વજો પણ વર્ષો જૂની મને યાદ છે ત્યારથી મમવારા ગામની આ ચોકની અંદર જ ગરબી ઉજવાય છે અને આખું ગામ આમાં આનંદ અને ઉત્સાહથી ભાગ લે છે. કચ્છ ઉદય ટીમને હું પહેલા તો ખરેખર અભિનંદન આપું છું કે આવા અંતરિયાળ ગામની અંદર આપ જ્યારે આટલી રાતોમાં જાગી અને અમારા જે અંતરિયાળ ગામોની અંદર જે ગરબીના ખરેખર આપ જે આ શૂટિંગ ઉતારી અને મીડિયા દ્વારા આપ જ્યારે ગામડે મીડિયા દ્વારા જ્યારે આ પ્રચાર પ્રસાર કરો છો તો ખરેખર અમારા જે અંતરિયાળ ગામડાઓની જે ગરબી છે અને જે પરંપરાગત જે પ્રાચીન ગરબીઓ ઉજવાતી હોય એનો ખરેખર પ્રસાર પ્રચાર કરો છો. તો કચ્છ ઉદય ટીમને હું ખૂબ અંતરથી આશીર્વાદ આપું છું અને ધન્યવાદ પણ આપું છું. વર્ષો અને પરંપરાગત પ્રમાણે આહિર સમાજ એમ જ આ ધાણેટી ગામની અંદર મારા ખ્યાલ પ્રમાણે અત્યારે અમારે 23 જેટલી જ્ઞાતિઓ છે. અમારા ગામની આઈ શ્રી વાઘેશ્વરી માતાજીની પરંપરાગત પ્રમાણે ઓછામાં 400 થી 500 વર્ષથી આ સ્ટાર્ટિંગ ચાલુ છે. અમારે અહીં કોઈ પણ જાતનો કાંઈ વિવાદ કે એવું થતું નથી. અમારે અહીંયા કોઈ પણ ખેલૈયાઓ ભાવથી રમી શકે છે. દેશી રમત હોય બને ત્યાં સુધી ગામના જ વગાડવાવાળા ગામના ગાવાવાળા અને ગામના જ કલાકારો હોય છે. અમારે અહીંયા માતાજીની એટલી મહેરબાની છે કે ઢોલવાળા ગામના બેન્જોવાળા ગામના અને કલાકના રાઉન્ડ માટે ભાઈઓ પણ બોલે છે અને બહેનો પણ રાઉન્ડ લે છે. એટલે આઈ શ્રી વાઘેશ્વરી માતાજીની ધાણેટી ગામ ઉપર પૂરેપૂરી પ્રેરણાથી અમે એક સાથે રહી આ ગામની અંદર મા વાઘેશ્વરીના નામથી શ્રી ધાણેટી નવરાત્રી મંડળ, યુવક મંડળ, ગણેશ મંડળ, રામા મંડળ આ તમામ ભાઈઓ એક સાથે વાઘેશ્વરી નવરાત્રી મંડળનું ઉજવણું કરી છે. દર્શક મિત્રો આ હતા ત્યાર સુધીના કચ્છ ઉદય ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.